વાત કરીએ તો ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી સરકાર કરવાની છે, પરંતુ એ પહેલા જ હવે જે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા થઈ હતી એમાં બોગસ રજીસ્ટ્રેશન થયું હોવાનું ખુલ્યું છે। સારી બાબત એ છે કે ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ એ પહેલા જ આ વાત ધ્યાને આવી ગઈ કે આમાં લાખથી વધારે જેટલા વચેટિયાઓ છે અથવા એવા કોણ લોકો છે કે જેમને આ બોગસ રજીસ્ટ્રેશન કર્યું છે અને ખેડૂતોના જે હકના પૈસા છે એ ચાઉ કરવા માટે થઈને આ બોગસ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। 1.5 લાખ જેટલા બોગસ ખેડૂતોના નામ રદ કરવા મુદ્દે પણ કાર્યવાહી કરવામાં આવી। આખો મામલો સામે આવતા રાઘવજી પટેલે પણ નિવેદન આપતા કહ્યું કે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યો અને એના આધારે આ આખો મામલો સામે આવ્યો હતો। ખેડૂતોએ બોગસ ખેડૂતો અંગે રજૂઆતો મળી હતી અને ત્યાર પછી અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। એટલે કે હવે જે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા મહિના પહેલા માનસી શરૂ થઈ હતી અને આખો મામલો ધ્યાને આવ્યો છે, એટલે રાઘવજી પટેલ એવું કહી રહ્યા છે કે જેટલા પણ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમના ઘરે જઈને પહેલા અમે તપાસીશું કે ઓરિજિનલ ખેડૂતો છે કે કેમ, કોઈએ બોગસ રજીસ્ટ્રેશન તો નથી કરાવ્યું ને, એના પછી અમે આ પ્રકારે ટેકાના ભાવે ખરીદી કરીશું, એના કારણે કોઈને અન્યાય ન થાય। પરંતુ હવે આખા મામલામાં કોંગ્રેસ કહી રહી છે આમાં કોઈ નવી વાત નથી। દર વખતે આવી ટેકાના ભાવે જ્યારે ખરીદી થાય છે ત્યારે આ પ્રકારે આ ભ્રષ્ટાચાર થતો જ હોય છે। એટલે રાઘવજી પટેલે એવું પણ કહ્યું કે ખેડૂતોની બોગસ ખેડૂતો અંગે પણ રજૂઆત મળી છે અને એના આધારે જ આ કાર્યવાહી કરવામાં આવી છે। શું કહ્યું કૃષિ મંત્રીએ એ પણ સાંભળો। નામો રદ થયા છે એ ડિજિટલી ક્રોપ સર્વેના આધાર ઉપર રદ થયા છે, પણ ખેડૂતોની રજૂઆત આવતા અમે એક એવો નિર્ણય લીધો છે જે ખેડૂતને ખરેખર ચણા ઉત્પાદિત થયા છે અને વેચવાના છે અને જેને નોંધણી કરાવી હતી એવા ખેડૂતોને ઘરે જઈ અને ચેક કરી ચણાનો જથ્થો જોઈ અને એના ચણા ખરીદવા માટે અમે નિર્ણય કર્યો। એટલે આ જ મુદ્દે અમારી સાથે ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હિતેન્દ્રભાઈ, વચેટિયાઓ ખેલ ના કરી જાય એટલા માટે બોગસ રજીસ્ટ્રેશન છે તે રદ તો કરવામાં આવ્યા છે, પરંતુ શું એવી કોઈ ચોકસાઈ છે ખરી કે જે રદ થયા છે તમામે તમામ બોગસ રજીસ્ટ્રેશન હતા? કેટલાક સાચા ખેડૂતો પણ હોઈ શકે છે। જો એમએસપી ની જે ખરીદીનું મિકેનિઝમ છે એ નાના ખેડૂતોને પોતાનો માલ વેચવામાં વેપારીઓ એને લૂંટે નહીં એટલા માટે સરકાર એ ભાવોની જાળવણી માટે પ્લેયર તરીકે ઉભા રહે અને એટલે જ ખેડૂતોને એની વાવણી પહેલા ખૂબ અગાઉથી એના ભાવો નક્કી કરે છે। એટલે એનો ભાવ એને શું વાવવું એ નક્કી થાય અને પછી એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને પછી ખરીદી ચાલુ કરે છે। એના ખાતામાં સીધા પૈસા આપે છે। ચાલુ વર્ષે 25 લાખ મેટ્રિક ટન જેટલી ખરીદી તો અત્યાર સુધીમાં થઈ ગઈ છે। આ ચણાની ને પણ ખરીદી ચાલુ કરવાની। કેટલાક શરૂઆતના વર્ષોથી આપણે ક્યાંક ને ક્યાંક કાર્યક્રમે એમાં નવા બેરિયર મૂકી અને સાચા ખેડૂતોનો લાભ બીજા ના લઈ જાય એવો પ્રયાસ કરી રહ્યા છીએ। એ જ પ્રમાણે તુવેરમાં જે રીતે ખરીદી ત્યારે પણ આપણે સેટેલાઇટ અને ડિજિટલ ક્રોપ સર્વેને આધારે કેટલાક લોકોનું રજીસ્ટ્રેશન આપણે સ્થગિત કર્યું હતું। હિતેન્દ્રભાઈ, 1.5 લાખ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન સ્થગિત છે, જ્યારે 1 લાખ કરતા વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન પેન્ડિંગ છે। કોંગ્રેસ આ મુદ્દે આક્ષેપ કરી રહી છે। આપની વાત સાચી છે। 1,05,000 જેટલા ખેડૂતો એટલે 65,000 ચણાના અને 40,000 રાયડાના ખેડૂતોનું રજીસ્ટ્રેશન આપણે સ્થગિત કર્યું છે। સેટેલાઇટ ઇમેજને આધારે આપણી આંતરિક વ્યવસ્થાને આધારે આપણને માલુમ પડ્યું છે કે આ લોકોના ખેતરમાં આ પાક જણાતો નથી, ચણા અને ઓકે હિતેન્દ્રભાઈ, આપનો જવાબ સાચો છે। આપની પાસે આવું છું। પાલ અંબલે અમારી સાથે કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે। પાલભાઈ, હિતેન્દ્રભાઈનું એવું કહેવું છે કે બોગસ રજીસ્ટ્રેશન હતા, ડિજિટલ ક્રોપ સર્વે કર્યું, એના આધારે જે બોગસ રજીસ્ટ્રેશન હતા એ રદ કરાયા છે અને હજુ લાખ કરતા વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન પેન્ડિંગ પડ્યા છે। સૌથી પહેલી વાત તો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી મારે સરકાર શ્રીને, કારણ કે હિતેન્દ્રભાઈ તો ત્યાંથી મોકલા છે, આંકડા આપ્યા છે, એને કહ્યું છે તમારે આ કહેવાનું છે એ કેવા આવ્યા છે, પણ સવાલ એક કોમન સેન્સ આપના જે છે કે દર્શકો સારી રીતે સમજી શકે એના માટે એક કોમન સેન્સ જેવો સવાલ, જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા થઈ બેન, એ પ્રક્રિયા ખેડૂતોએ જાતે નથી કરી, એ સરકારે નક્કી કરેલો વીસી પાસે કરી છે। આ પ્રક્રિયાના નિયમો સરકારે નક્કી કર્યા છે। એ નિયમો જે હતા એ મુજબ
એ રજીસ્ટ્રેશન કરવા માટે તલાટી કમ મંત્રી એક દાખલો આપવાનો હોય છે. આ તલાટી કમ મંત્રી કોણ છે? કે સરકારી કર્મચારી છે. એ દાખલો જ્યારે સરકારી કર્મચારી આપે છે તો એ સરકારી કર્મચારી એ સરકારી દસ્તાવેજ બનાવીને આપે છે, કારણ કે જ્યારે સરકારી કર્મચારી કોઈ કાગળ આપે છે તો એ સરકારી દસ્તાવેજ ઉભો કરે છે. એ દસ્તાવેજ ઉભો કરે છે અધૂરી વાતથી ન થાય, મારી વાત પૂરી સાંભળી. એટલે એ તલાટી મંત્રી છે, એ ખેડૂતના ખેતરમાં એને ચણા વાવ્યા છે, એને રાયડો વાવ્યો છે, એ જોયા પછી જે દાખલો આપશે, એમને તો દાખલો ન આપે. જો સરકારે એ તલાટી મંત્રીના દાખલાને ખોટો પાડ્યો છે, સરકારી દસ્તાવેજને ખોટો પાડ્યો છે, તો એ તલાટી મંત્રી સામે સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એમને સરકારી દસ્તાવેજ ઉભો કરવા માટે એ ખોટો દસ્તાવેજ ઉભો કર્યો એ બદલ એની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવી જોઈએ. હિતેન્દ્રભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે. હિતેન્દ્રભાઈ, પાલભાઈ કહી રહ્યા છે કે જો આવી રીતે હોય તો તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? તમે સાંભળ્યું હશે પાલભાઈએ શું કહ્યું. જો બેન, પાલભાઈ સારા કથાકાર છે અને છેલ્લા 12-13 વર્ષથી એમને આ જ ટોનમાં સાંભળું છું. કોઈ પણ યોજના હોય એના બહુ સારી રીતે એના જે નિયમો છે વાંચી સંભળાવે છે. પણ અહીંયા પાલભાઈ અને એમની પાર્ટી આટલા ખેડૂતોનો હક છીનવાય નહીં એના પ્રયાસમાં સંમત છે કે કેમ? અથવા જે ખેડૂતો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના કુલ ઉત્પાદનના 25% માટે મંજૂરી આપે છે, અહીંયા રાજ્યમાંથી જેટલું રજીસ્ટ્રેશન થયું હોય એ ખેડૂતોને એ ફાળવેલો જથ્થો ફાળવી અને આપણે ખરીદી કરીએ. એટલે આવા બોગસ કે ડમી રજીસ્ટ્રેશનને આધારે સાચા નાના ખેડૂતોનો હક છીનવાઈ જાય છે. એના માટે સરકારે કાર્યક્રમે આ દાખલાની વ્યવસ્થા કરી, ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરી, ખાતામાં સીધા પૈસા આપવાની વ્યવસ્થા કરી, એનો અંગૂઠો લેવાની વ્યવસ્થા કરી. હવે આ વ્યવસ્થા થઈ છે કે અમને આવું લાગ્યું છે કે તમારો ખેતરમાં આ પાક નહોતો તો તમે જો એ પાક વાવેલો હોય તો એ બતાવો. પણ હવે આપણે એમાં મોડા પડ્યા છીએ એટલે પાક તો હોય નહીં. એટલે સરકારે બીજી વ્યવસ્થા કરી કે તમારે વેચવાનો હોય તો અમારો ગ્રામ સેવક તમારા ઘરે આવી અને તમારો જથ્થો વેરીફાઈ કરશે. તેમાં પાલભાઈને વાંધો શું છે ખબર નથી પડતી. એ ડમી રજીસ્ટ્રેશનની પદ્ધતિ છોડી દો પાલભાઈ. અમને ખબર પડે છે, તમે તો ખરીદી જ નથી કરી એટલે તમને ક્યાંથી ખબર હોય? ઓકે, હા પાલભાઈ બોલો, શું વાંધો છે પૂછી રહ્યા છે ભાજપના નેતા. આ પદ્ધતિ જે છે એમાં અમે ફેરફાર કરીએ અને જો ખેડૂતોને ફાયદો થતો હોય, સામાન્ય રીતે 3,36,000 ખેડૂતોના રજીસ્ટ્રેશનમાં 3,36,000 મેટ્રિક ટનની મંજૂરી છે. એટલે પ્રતિ ખેડૂત 1 ટન આવે. હવે આવા બોગસિયા નીકળી જાય તો એને 2 ટનની ખરીદીની મંજૂરી મળે. તો આમાં ફાયદો ખેડૂતને છે. એમ તમને વાંધો શું છે મને કહો? તમને કેમ પેટમાં દુખે છે ભાઈ? ઓકે, પાલભાઈ બાપુ બેન, હિતેન્દ્રભાઈ ને આખી વાત કરવાનો પૂરો મોકો આપ્યો છે. મહેરબાની કરીને મને મારી વાત પૂરી કરવાનો મોકો આપવામાં આવે. જી હિતેન્દ્રભાઈ, પહેલા એવું કહ્યું પાલભાઈ નિયમો વાંચીને સંભળાવે છે, તો નિયમો કોને બનાવ્યા? સરકારે બનાવ્યા ને. સરકારે બનાવ્યા એ જ નિયમ મેં વાંચ્યા ને. એ નિયમોમાં મેં કઈ ખોટી વાત કરી છે? જે નિયમો છે એ નિયમો મુજબ તલાટીએ દાખલો આપ્યો છે. તલાટીએ દાખલો જો ખોટો આપ્યો હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. સરકારને કાર્યવાહી કરવામાં શું પેટમાં દુખે છે? હિતેન્દ્રભાઈ જવાબ આપે નંબર 1. બીજી એને એમ કહ્યું કે અમને લાગ્યું છે કે અહીંયા ખોટું થાય છે. તમને કયા આધારે લાગ્યું? એ આધાર તમારા કયા હતા? કે સેટેલાઇટ સર્વે ગાંધીનગરમાં બેઠા બેઠા જેવી રીતે જમીન માપણી તમે કરી, ખોટી જમીન માપણી કરી, એવી જ રીતે ગાંધીનગર બેઠા બેઠા તમે સેટેલાઇટ સર્વે ખોટો કર્યો. એ સેટેલાઇટ સર્વે ખોટો કર્યો એના આધારે તમે તમારા તલાટી મંત્રીને ખોટો સાબિત કરવા માંગો છો. એના આધારે તમે એમ કહો છો કે તમે ચણા નથી વાવ્યા. અરે ભાઈ, જમીન માપણીમાં ખેતર જ્યાં મનીષાબેનનું હતું ત્યાં હિતેન્દ્રભાઈનું બોલે છે અને હિતેન્દ્રભાઈએ તો નથી વાવ્યા ચણા. એટલે જમીન માપણીની ભૂલનો ભોગ તમે આમાં ખેડૂતોને બનાવો છો. અને નંબર 3, સરકારે જો આ કરવું જો સેટેલાઇટ માપણી વાળી વાત અને સેટેલાઇટ થી પાકનું સર્વે કરવું હોત તો જ્યારે ખેડૂતના ખેતરમાં ચણા ઉભા હતા ત્યારે રજીસ્ટ્રેશન કરી લેવું હતું. અને હિતેન્દ્રભાઈએ જે છેલ્લી વાત કરી કે એક ખેડૂતના કદાચ વધારે લેવાઈ જાય તો તકલીફ શું છે? અરે ભાઈ, નાના ખેડૂતોની જો તમને એટલી પીડા જ હોત ને તો તમારે આજથી 1.5 મહિના પહેલા ખરીદી ચાલુ કરવાની હતી. નાના ખેડૂતોએ તો ચણા વેચી લીધા છે, રાયડો વેચી લીધો છે. નાના ખેડૂતોને તમે 1.5 મહિનો જાહેરાત કરેલી તારીખથી 1.5 મહિનો વહેલી મોડી ખરીદી તમે કરો છો. એના કારણે નાનો ખેડૂત છે પોતાનો માલ ખેતરમાં પોતાનો ભાગ રાખી જ નથી શક્યો. અત્યારે હવે તમે જે આ કરો છો એ માત્ર અને માત્ર તમારા ચહેરા ઉપર ધૂળ છે અને અરીસો સાફ કરવા નીકળ્યા છો. આનું પેટમાં દુખે છે. ઓકે હિતેન્દ્રભાઈ, આ ચહેરા ઉપર અરીસો અને ધૂળ સાફ કરવા તો બહુ જૂનું થઈ ગયું.
વારંવાર એકની એક વાત કરીએ ને તબલભાઈ, એટલે આ દર્શકોને ગમતી નથી. એમને ખબર પડે કે પાલભાઈ આવશે એટલે આ મોદી સાહેબ, હિતેન્દ્રભાઈ, મોદીભાઈ સાહેબને સલાહ આપો. 15 લાખ 15 લાખ 15 લાખ 15 લાખ, મોદી ગેરંટી, મોદી ગેરંટી, મોદી ગેરંટી, મોદી ગેરંટી. આજે વારંવાર મોદી સાહેબ બોલે છે ને, ઈ એને સલાહ આપો કે સાહેબ આ વારે વાત કરીએ ને લોકોને નથી પાલભાઈ, ગમતી. આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીશું. પાલભાઈ ને લોકો જેટલું વધારે બોલે, ટીવીમાં એમને જેટલો વધારે સમય એનો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે. આટલા વર્ષોથી બોલે છે. તો તમે રેવા દો, હું બોલું છું. તમને ફાયદો થાય ને મારે બોલવાથી, તો તમે બોલવાનું બંધ કરજો, બોલ્યા રાખો. 12 વર્ષ તમે બોલો પાલભાઈ, તમે બોલો, હજુ ઘણું બધું બોલો. ગુજરાતના ખેડૂતો તમારી સાથે નથી. તમે એક જગ્યાએ તમે આ ધારો કે આ રજીસ્ટ્રેશન કેન્સલ થયા, ચલો તમે લોકોને ભેગા કરીને કહો કે આ ખોટું કર્યું સરકારે, અને અમે જે વાત કરી છે કે અમે જથ્થો બતાવી દઈએ, તો તમે બતાવી દો અમે ખોટું કર્યું છે. બતાવી દો ને, જથ્થો બતાવી દો. અમે તો અમારા ગ્રામ સેવક ગયા અને 1500 લોકો જ બતાવી શક્યા છે. અમે એવા લોકોનો વિરોધ કરીએ છીએ, ખેડૂતોને માટે વધારે ખરીદી થાય એવો પ્રયાસ કરીએ છીએ. એ કોંગ્રેસને કે પાલભાઈને પેટમાં શું દુખે છે સમજાતું નથી. મારી ગુજરાતના ખેડૂતોને નમ્ર વિનંતી છે કે કોઈ પણ ઇનોવેટિવ આઈડિયા આવે અથવા કોઈ પણ સુધારો કરીએ એટલે થોડી મુશ્કેલી જરૂર પડે છે, પણ ઓવરઓલ ખેડૂતોના ફાયદા હોય છે. પણ કોંગ્રેસને કોઈ સાંભળતું નથી, એટલે પોતાને તો કઈ ખબર હોતી જ નથી. એમણે ક્યારેય કીધું નથી કે ચણાની વેલિડેશન કરો, એવું ક્યારે માગણી નથી કરી. પણ જયારે ટીવી મીડિયા એ વાત લઈને આવે એટલે આપણે ચાલુ જાનમાં બેસી જવાનું. ગામમાં કોઈ જાણે નહીં હું વરનો બાપ, એટલે આગળની લાઈનમાં બેસી અને ટીવીમાં થોડું ભાષણ કરવાનું, બાકી ફિલ્મ કાંઈ જવાનું નહીં, કોઈ વાત નહીં કરવાની. અને એટલા માટે એ બહાર થઈ ગયા છે. હવે બહાર બચાવવાનું કરો. ઓકે હિતેન્દ્રભાઈ, પાલભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. હાલ મુદ્દો ખેડૂતોનો છે, ચિંતા ખેડૂતોની છે. સરકારે નિર્ણય કર્યો છે કે ખેડૂતો પાક અંગેનો આધાર રજૂ કરશે તો જ પાક ખરીદવામાં આવશે. એનું કારણ એ પણ છે કે ઘણી વખત વેપારીનો માલ ટેકાના ભાવે વેચવા માટે બોગસ રજીસ્ટ્રેશન થતું હોય છે, એટલા માટે સરકારે આ નિર્ણય કર્યો છે. કોંગ્રેસ આ બાબતે સવાલો ઉઠાવી રહી છે, પરંતુ આ બાબતે જો કોઈ ખેડૂતોને સમસ્યા હશે તો રજૂઆત કરી શકશે તેવું પણ ભાજપના નેતાનું કહેવું છે. બિલકુલ.